मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. ઉમરાળામાં 8 વર્ષ પહેલા રિવાજ એવો હતો અમારા ગામમાં, બીજા ગામમાં હતો કે શ્રાવણ મહિનાની એકમ આવે, શ્રાવણ મહિનાના હાતમ છે ને નોન એકમ આવે એટલે શેઠિયાજી હોય, અમારા ગામના શેઠા હતા, રોકડ શેઠ ને શેઠ, એ 2-4 જણા ભેગા થઈ અને 5-5 ખુપારી લઈ જાય, ઘાંચી પાસે જાય. ઘાંચી મુસલમાન ત્યારે સમજાય ઘાંચી, હા ભાણિયાના બધું મહિનો આવ્યો, બંધ કરવું પડે, ઘાંચી નહીં કરે. શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ પાંચમ સુધી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પી લે એટલી મહાજનની છાપ હતી. અમારા ગામમાં 5-4 ઉભરાવા રોકડ શેઠ હતા, બિચારા પેલા ઠીક હતો, પછી રસાઈ ગયા હતા, માણસ ખાનદાન હતા, અત્યારે છોકરાઓ શેઠી. હા તમે 70 વર્ષ પેલા બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠિયા 4 શ્રાવણ મહિનાનો એકમે, એટલે બધા સમજાય કે આજથી તે ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પીલાય, મુસલમાન નહીં પીલે, કુંભાર પાસે જાય, 5 નિભાડો ન કરે 1 મહિનો. શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ નિભાડો સમજે પકવાનું બંધ કરી દે, વાણિયાનો પ્રદૂષણ આવ્યા છે એમ કે. એવી તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પૂરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમ થી ભાદર પાંચમ સુધી નિભાડા બંધ, ઘાણી બંધ. પછી પણ પેલો શરૂ કરશે વધારે પાપી છે માનનાર, 2-4 દી આગળ આવ્યા જાય. કોઈ 6 શરૂ કરે, કોઈ 8 કરે, કોઈ 8 કરે. એવું તો મુસલમાનમાં મનાતું નાજનની વાત. 10 लक्षण महापर्व में यदि कुम्हार अपना निभाड़ा, तेली मुसलमान अपनी तेल की घानी पेलना आदि पाप की प्रवृत्तियां 1 महीने के लिए बंद कर सकते हैं, तो क्या हम दुकान, फैक्ट्री, ऑफिस, कंस्ट्रक्शन आदि पाप की प्रवृत्तियां बंद नहीं कर सकते? क्या हमें अपने पुण्य पर भी भरोसा नहीं है? यदि है तो हम सब ये प्रण ले कि हम 10 लक्षण महापर्व में पाप की प्रवृत्ति बंद करके पूरा दिन निवृत्ति पूर्वक जिनेन्द्र दर्शन, पूजा, स्वाध्याय आदि में
अपने शुद्धात्मा में लीन रहने का प्रयास करेंगे। પરમાત્મા પ્રકાશ 123નો બગડો બીજો ચાલી તો ગઈશ ને કરીને દઈશ. મણો મિલ્યો પરમેશ્વર પરમેશ્વર વી મણસ વિહિવી સમરસી હોવાઈ પૂજ ચડાવું કસ. શું ક્યાં શું કે છે? મનના વિકલ્પ રૂપ ભાવ જમ પરમેશ્વર મિલિતમ ભગવાન આત્મામાં મિલ ગયા એટલે આનંદ જ્ઞાન સ્વરૂપમાં પર્યાય एकाकार થઈ ગઈ. विकल्प जो मन है वो रहा नहीं, उसका नाम भाव पूजा है. भगवान आत्मा परमेश्वर के परम ईश्वर ભગવાનની વ્યાખ્યા બનાવી છે ઠેકાણે. આમ તો ભગનો અર્થ લક્ષ્મી થાય ને જ્ઞાન ભગનામ યોનિમાં ન ઉત્પન્ન થવું એ ભગવાન. ભગનામ યોનિ ઉત્પત્તિમાં ન આવવું એનું ભગવાન. 84 લાખની યોનિમાં ઉત્પન્ન થવું નહીં એને ભગવાન કહેવામાં આવે છે. એવું આ ભગવાન પરમેશ્વર એમાં મન મળી ગયું એટલે કે મન મરી ગયું એટલે કે વિકલ્પ છૂટી ગયો અને અંતર જ્ઞાનાનંદમાં એકાકાર હોવા. હવે કે છે મેં કિસકો પૂજા કરું. समझ में आया? परमेश्वर भी मन से मिल गया. निर्विकल्प दशा थता परमेश्वर मिला ने परमेश्वर निर्विकल्प दशा में आया. આ કરવાનું આયા છે આખી સમજાય છે કાંઈ? ભગવાન પરમ જ્યોતિ ચૈતન જ્યોત આનંદનું ધામ એમાં મનને મારી નાખી એટલે કે અંદરમાં જતા મન રહેતું. તેથી મનને ડર છે ને આવે છે ને કે જો અંદરમાં જશે તો મન મરી જઈશ, પછી બહાર રહું એ ઠીક છે, તમારું મનનું અસ્તિત્વ તો રહે. મન છે એ જો અંદરમાં જશે તો મનને મારી નાખ્યા તો બાકી બહાર ભૂમું તો મન ટકી શકે. ભગવાન ચૈતન ધાતુ सर्वज्ञ स्वभावी परमेश्वर, उसमें मन की परिणति नाम राग निर्मल परिणति उसमें मिल गई और परमेश्वर परिणति में आ गया. ल्योआ पूजा देवीलाल जी आ देवनी पूजा. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ અસ્થિપણે પરમેશ્વર જ આત્મા છે. પરમ ઈશ્વરના સ્વભાવનો સંપન્ન એ આત્મામાં નિર્મળ પરિણતિ રાગ રહિત મન રહિત
અંદરમાં પ્રણતિ એકાકાર હુઈ. જ્યાં ધ્યાતા ધ્યાનને ધ્યેયના ભેદ પણ રહ્યા નહીં. હવે से दोनों ही को समरस होने पर देखो समरसी भूतवा बे वितराग भाव रूप हो गया. राग था वो छोड़कर अंदर में दृष्टि करके स्थिर हुआ तो समरस हुआ, वितराग भाव प्रकट हुआ. आत्मा से एकम एक होने पर कश पूजा समारोपयामी, किसको मैं पूजा करूं, सामग्री चढ़ावी ने कोने करूं, हूं तो भगवान तो आ गया पूजा में. भावार्थ निश्चय नहीं कर किसी को पूजना, सामग्री चढ़ाना नहीं रहा. બહારની સામગ્રી તો છે પણ એનો વિકલ્પ હોય છે. અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકતો નથી. ત્યારે એને વિકલ્પ શુભરાગ આવે ત્યારે પૂજા બહારની કરવામાં આવે એમ કહેવામાં આવે છે. પણ અંદરમાં જે આત્મા દેખનારને દેખ્યો, જાણનારને જાણ્યો, ઠરનારમાં ઠર્યો. સ્થિર વસ્તુ ચારિત્ર વસ્તુ છે આત્મામાં, એમાં ઠર્યો એ નિર્વિકલ્પ આનંદ છે. આ માર્ગ છે, આવો માર્ગ ભાઈ આખો પૂર્ણ ये શું થાય ये कैसे. जब तक मन भगवान से नहीं मिला तब तक पूजा करता था. सम्यक दर्शन सहित की बात है. हो यहाँ भगवान आत्मा पूर्ण ज्ञायक भाव जिसमें पर्याय का भेद भी नहीं, ऐसा जो भगवान त्रिकाली आत्मा, उसमें जिसकी परिणति लीन हो गई तो किसकी पूजा करूं कैसे. भगवान से नहीं मिला तब तक पूजा करता था. ये संकीर्ति निवास है यहाँ. सम्यक दृष्टि अपना शुद्ध चैतन्य स्वरूप ने अनुभव मां प्रतीति किया है तो उसमें स्थिर न रह सके तब विकल्प से व्यवहार पूजा करने में ये पण ग्रस्ताश्रम ने માટે कैसी मुनि ने नहीं. समझ में आया. ये देखो जब मन प्रभु से मिल गया तब पूजा का प्रयोजन नहीं है. મતમાં આવે છે કે આ સુરદાસ આવે છે ને, સુરદાસ મતમાં એ શ્રી કૃષ્ણને મળ્યા હતા. શ્રી કૃષ્ણ પોતે સુરદાસ શ્રી કૃષ્ણ હાથ ચાલીને ઉભા, હાથ છોડાવીને કૃષ્ણ ચલા ગયા, ચાલી ગયા. सूरदास कहते प्रभु तो मेरी नजर से बाहर से तो छूट गया तो मेरा अंदर में से नहीं छूटेगा तुम्हें. मेरा भगवान आत्माओं में मैं लीन हूं, उसमें तो ही तुम कृष्ण दूर होगा. तुम कृष्ण सो कृष्ण कहिए. ये अज्ञान ने राग द्वेष ने कृषि ने नाश करे एने कृष्ण कहिए. ऐसा भगवान आत्मा अपना स्वरूप में राग द्वेष को कृष्ण नाम नाश करीने ठरते हैं. कहाँ जाएगा वो? ये भगवान दूर कहाँ से रहेगा? मार्ग ऐसा है भाई. जब तक उसमें मिल गया तब पूजा का प्रयोग नहीं है. यद्यपि व्यवहार नहीं कर भाषा ऐसा है. सम्यक दृष्टि की बात है. हो
गृहस्थ अवस्था में मुनि की बात लिया नहीं। गृहस्थ अवस्था में विषय कषाय रूप खोटे ध्यान के रोकने के लिए पर तरफना वर्णनो और ध्यान रोकने के लिए और धर्म के बढ़ाने के लिए, धर्म नाम शुद्धता, शुभ में आते हैं तो शुद्धता थोड़ी बढ़ती है, अशुभ में शुद्धता अल्प है और शुभ काल में शुद्धता थोड़ी अशुभ गई इतनी बढ़ती है। ये धर्म निवृत्ति हम कहवा आते हैं। समझ में आया? शुभ भाव तो है, ये तो राग, ये पूजा ने काल में शुभ भाव में अशुभ का नाश होता है ना, अशुभ चलते हैं, इतनी शुद्धि होती है। ये धर्म की वृद्धाने के लिए पूजा, गृहस्थाश्रम में पूजा होती है, भगवान की पूजा, अभिषेक और दान आदि का व्यवहार है। विकल्प आता है संकीर्ति को, मुनियों को हाथ देना वगैरह। सो भी वितराग निरुकर समाधि में लीन हुई एवं होवा छता गृहस्थाश्रमना विकल्प ने छोड़ी दईने वितराग निर्विकल्प समाधि में लीन हुई, राग रहित वितरागी प्रणति, राग दा दहे सदा, राग आग दा दहे सदा, ताते समामृत शेई। राग रूपी अग्नि नो दा ये आत्मा ने दाजे છે, ये आत्मानी शांति एમાં दाजे છે। માટે રાગ આગ દાદ હે સદા, તાતે સમામૃત શી। આ સમરસી બાત કહ્યા ને, માર્ગ બહુ અલૌકિક છે ભાઈ। આ તો બહારથી પ્રાપ્ત થાય કે પિતરવી ચીજ છે નહીં, પણ વસ્તુ અંતરમાં છે ને, અંતરાત્મા છે ને, अंतरात्मा, उसमें अंतर में एकाकार होना, ये अंतरात्मा की धर्म दिशा है। योगीश्वरों को उस समय में बाह्य व्यापार का भाव नहीं थे, मुनियों तो व्यापार नो बहार नो भाव है ત્યારે ક્યારે અંદરમાં ધ્યાનમાં આનંદમાં આવે ત્યારે। स्वयं ही द्रव्य पूजा का प्रसंग नहीं आता, मुनिये जब स्वयं द्रव्य पूजा आदि नो विकल्प होता, भाव पूजा में स्तन्मय है। जिसको मैं आत्मा हूं, मैं अनुभव करता हूं, ऐसा भी विकल्प नहीं। आ दशा वितराग भाव एने भगवान मोक्ष नो मार्ग कहે છે। समझ में आया? ये 23 नो बग बीजो थियो। आगे इसी कथन को दृढ़ करते हैं। तीजी, जैन निरंजनी मणु धरियो विषय कषाय जंतु लखत मोख कारण ले तड़वू अनु तंतु न मंतु। जिस पुरुष ने विषय कषायों में जाता हुआ मन, विषय शब्द પાંચેન્દ્રી તરફના વલણ વાળો જે દશા ભાવ એ બધો વિષય છે। ભગવાન ને ભગવાનની વાણી સાંભળવી એ પણ કામનો વિષય છે। ઇન્દ્રિયનો વિષય તે ઇન્દ્રિય છે। વિતરાગ બિંબ ચૈતન પ્રતિમા પ્રભુ
उसके अंतर में एकाग्र न करने से तो वितराग भाव होता है। बाहर का भगवान की पूजा करने से तो विकल्प आता है, शुभ राग। ये शुभ राग टालने को स्वरूप में स्थिर न हो सके तो वो होता है। ये व्यवहार है। मन कर्म रूपी अंजन से रहित भगवान में रखा। रागना मेल रहित अपनी मन नाम ज्ञाननी प्रणति पर्याय अपने में जोड़ दिया। और यही मोक्ष के कारण है। मोक्ष नो कारण एक आनंद मूर्ति प्रभु, उसमें एकाग्रता, राग रहित होकर एकाग्रता करना, ये एक मोक्ष को मार्ग है। समझाई से खाए व्यवहार मोक्ष मार्ग कैसी आगे हमना तर्क और ये राग है। मोक्ष मार्ग तो खरेखरता एक ही है। गाथा હવે શરૂ કરવાના છે મોક્ષ માર્ગની, એટલે એનું ઉદ્ઘાટ દીધું ગાથાનું। કારણ મોક્ષનો અધિકાર આવશે। મોક્ષ માર્ગ બીજો અધિકાર, પહેલા અધિકારની આ છેલ્લી ગાથા છે। कर्म रूपी अंजन से रहित भगवान में रखा मन ने। और यही मोक्ष के कारण है। राग का विकल्प से रहित भगवान आत्मा में निर्विकल्प स्थिरता प्रकट करना, वो ही एक मोक्ष का मार्ग है। निश्चय लोगों ने એવું લાગે છે ને, એકાંત નિશ્ચય કે છે એકાંત, પણ એ એકાંત નિશ્ચય નહીં છે, એકાંત જ એની શ્રદ્ધાના જ્ઞાનમાં તો એ નક્કી કરે કે વસ્તુ તો આ है, आनंद कंद भगवान सच्चिदानंद प्रभु सात है। ज्ञान ने आनंद रूपी स्वभाव आवन तत्व એમાં મનને જોડી દેવું, એટલે કે રાગ રહિત થઈને સ્થિરતા કરવી, એ મોક્ષનું કારણ છે। એવું પછી આવશે મોક્ષના બે કારણ, નીચેનો વ્યવહાર પછીની ગાથા આવશે। એ વ્યવહાર તો વિકલ્પ છે, એને ઉપચારથી કહેવામાં આવ્યું છે। ખરેખર તો મોક્ષનું કારણ આ એક જ છે। એતાવ એમ છે ને, એતાવત એવ એટલો જ મોક્ષનો માર્ગ છે એમ। ये ही मोक्ष के कारण है। एतावत ही भगवान आत्मा ज्ञान स्वभावी समरसी प्रभु, उसमें एकाग्रता करना, स्वाश्रय करना, ये एक જ મોક્ષ નો માર્ગ છે। સમજાય છે કાંઈ? આવો માર્ગ છે। सम्यक ज्ञान दीपिकाમાં તો એ જ લીધું છે વારંવાર। धर्मदास श्लोक, स्वस्वरूप स्वानुभव गम्य सम्यक ज्ञानमय स्वभाव ये वस्तु। स्वस्वरूप स्वानुभव गम्य, अपना निज स्वरूप टिकाव शुद्ध, ये स्वानुभव गम्य अंतर अनुभव गम्य है। विकल्प थी गम्य थी सके, व्यवहार थी गम्य न थी सके एम कहते हैं। स्वस्वरूप स्वानुभव गम्य सम्यक ज्ञानमय स्वभाव, सम्यक ज्ञानमय स्वभाव ये वस्तु એને ધ્યાનમાં લઈને એકાગ્રતા કરવી, આવી વાત છે। એનું નામ
એતાવતા મોક્ષ કા કારણ છે ને. એતાવત એવ એતાવત નિશ્ચય કીધું. કથનચિતા અને કથનચિતા એમ ન કહ્યું છે. એતાવત એવ એમ છે ને. એટલે નિશ્ચય એટલો જ મોક્ષનો માર્ગ એટલો છે. હા છે કે નહીં? શું છે? એતાવત એવ એટલો જ એ જ. હા હા. મનને અંદરમાં જોડી દેવું એટલે નિર્વિકલ્પ થવું એ મોક્ષ કે કારણ હૈ. જો મૂળ શ્લોક છે એતાવતા એતાવતો એવ એટલો જ એ જ મોક્ષનો માર્ગ એક છે. વ્યવહાર મોક્ષનો માર્ગ એ મોક્ષનો માર્ગ છે. હા અન્ય दूसरा कोई भी नहीं. जो ठीक અનેકાંત કયો અન્નમ અનેકાંત છે. નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી પણ થાય. એ અનેકાંત છે એમ કે છે એમ નથી. સ્વભાવને આશ્રય થાય અને આશ્રય ન થાય એમનામ અનેકાંત છે. હા 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 સમજાય છે કાંઈ? જુઓ ને છેલ્લી ગાથા સરવાળે એતાવત એટલું જ મોક્ષનું કારણ. હા હા સ્વસ્વભાવનો આશ્રય લઈને દશા થાય એટલો જ મોક્ષનો માર્ગ. એ એક જ મોક્ષનો માર્ગ છે. હા હા સમજાય છે કાંઈ? अन्य कोई भी नहीं. ठीक. दूसरा कोई भी तंत्र नहीं न मंत्र नहीं. હા તંત્ર નામ શાસ્ત્ર અને ઔષધ. शास्त्र से भी धर्म मोक्ष मार्ग नहीं होता એમ કે છે ને. अन्य दूसरा कोई नहीं. कौन नहीं? तंत्र नहीं मंत्र नहीं શાસ્ત્રે નહીં એમ કે છે. હા હા મોક્ષના માર્ગમાં શાસ્ત્ર પણ કારણ નહીં. શાસ્ત્ર તો પર વસ્તુ છે. ઔષધ કારણ નહીં. કોઈ ઔષધ હોય ને એ આવી ઔષધ લઈ ગયા તો આમ થઈ જાય. રગી ફળાણું ચોપડે તો પાણીમાં હાલે માણસ. એવી કોઈ ઔષધિ હોય તો મુખ થઈ જાય. એવી ઔષધિ છે. હા હા મંત્રના મંત્રાક્ષરો શું કે છે? નવોયંત્રાણ 5 નોકારનું ગણવું એ પણ મોક્ષનો માર્ગ નહીં. મંત્રાક્ષરો મોક્ષનો માર્ગ નહીં. જો દ્રવ્યસંગ્રહમાં આવે છે ને. દ્રવ્યસંગ્રહમાં નહીં 35 અક્ષરને ઓમ ને નમઃ ને ફલાણા સમજાવે. શાસ્ત્ર પણ મોક્ષનું કારણ નહીં અને આ વ્યવહાર કર્યો ને બધો મંત્રનો મંત્રાક્ષરો ઓમ 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 પંચ પરમેષ્ઠી એ બધા મંત્રાક્ષરો મોક્ષનો માર્ગ નહીં. આવું છે સ્વભાવ. પરમાત્મા પ્રકાશ છે ને. પરમાત્મા સ્વરૂપ પૂર્ણ શક્તિએ સ્વભાવે તો પરમાત્મા છે. એનો સ્વભાવ સ્વભાવ એ પરિપૂર્ણ સુચૈતન ઘન છે. અનાદિ અનંત નિત્ય આનંદ રસ છે આત્મા. જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ પ્રભુ. એમાં એકાગ્રતા થવી, એમાં સન્મુખ થઈને લીન થવું એ એક જ મોક્ષનો માર્ગ છે.
આ વાંધા છૂટે અત્યારે કે વ્યવહાર પણ મોક્ષનું કારણ વ્યવહાર કરતા કરતા થાય, અને વ્યવહારથી કોકને થાય આટે એમ વળી હમણાં આવ્યું છે. જગમોહનલાલ જેમ નાખે છે, વ્યવહારનું કોકને થાય પણ એ સિદ્ધાંત ક્યાં રહ્યો? કોને કોકને થાય ને કોકને ન થાય. વ્યવહારથી નિયમ તો રહ્યો નહીં, સતનો સિદ્ધાંત તો રહ્યો નહીં. ભગવાન આત્મા એ વ્યવહારના મંત્રાક્ષરથી પણ એવું નથી એમ કે જાય. એ પંચ પરમેશ્વરની ભક્તિ ને પંચ પરમેશ્વરનું સ્મરણ ને જાપ એ મોક્ષનો માર્ગ નથી. નવકારનું માધ્યમ આવે છે ને, નથી આવતું ઘણી ઠેકાણે. આમનો કાર ગણ્યા તો આમ થયું આમ થયું, તો બધી બહારની વાતો છે. હે ચમત્કાર બહારનો એ તો છે. હા એ તો પુણ્યની વાતો છે. એકદમ થઈ જાય. સીતાજીને અગ્નિમાં નાખ્યા તો અગ્નિ પાણી થઈ ગયું. જો કલ્પ ફૂલ થયું, કલ્પ. હા હે કમળનો ફૂલ થઈ ગયું. એ બહારની વાતો છે. જાણું મુનિ નહીં માનતું આચાર્ય 48 તાળા તોડી નાખ્યા. ભક્તામર પ્રણીત એ તાળાની વાત નથી, આ તો અંદરના રાગની એકતાનું તાળું તોડી નાખ્યો જેને. ભગવાન આત્માના અંતર ઘરમાં જઈને શુદ્ધ ચૈતન્યમાં જ્યાં અંદર વસે છે રાગના તાળા તૂટી જાય છે. એ વાત છે. હા એ કીધું માથે જુઓ ને, मन कर्म रूपी अंजन से रहित, देखिए ने, राग रूपी मैद से रहित वनमा भगवान में रखा और यही मोक्ष का कारण है. અહીંયા તો જીરાનું શાંતિનું કામ છે. આ કઈ બહારમાં કૂદકા મારે મોટા રસ કાઢે ને હાથ શું કહેવાય હાથી હાથી ગજરાત હાથી કહેવાય કેટલાય. અમારે ત્યાં થયું હતું ને હાથી નહીં, જયપુરમાં 21 હાથી વરઘોડો નીકળ્યો હતો. ભાઈ પૂનમચંદ ગોદીકા તમે પહેલામાં 18 હતા ને બીજામાં 21 હતા. 21 હાથી આમ મોટું 40,000 માણસ વરઘોડામાં. સાધુ પણ જોવા નીકળ્યા હતા. ઘણું કઈ ત્યાં હતા નહીં. બીજું આ તો કાંઈ ના. એક સાધુ હતા ને ઘણું નહીં, દેશભૂષણ જોવા નીકળ્યા હતા. હાથી છે એ તો બહારની વાતો બાપો. એ તો એ કાળે પરમાણુની પ્રવૃત્તિ એવી થવી છે તે થાય છે. બહુ તો ભાવ કેવો છે એનો શુભ રાગ હોય છે. હા હા એ કઈ વિશેષતા ધર્મની નથી. ધર્મની વિશે એ તો પુણ્ય આપવાઓ છે, પુણ્ય છે. એ લોકો કે છે ને ઘણા મારા પુણ્ય નિષેધે છે ને પુણ્યના ફળ ભોગવે છે. બસ એમ કે છે. એમ કે જો આ મકાન મોટા બાદશાહી મકાન અને આ હાથી આવા નીકળે, મોટા વરઘોડા નીકળે. એમ કેતે છે કે છે નથી. પુણ્યના ફળ ભોગવે છે અને પુણ્યનું નકાર કરે છે. કેમ કે છે કોણ ભોગવે? ભગવાન. હા હા
આનંદનો નાદ પ્રભુ જ્યાં આનંદથી બિરાજે છે ત્યાં પુણ્યના ફળનું ક્યાં જ્યાં પ્રયોજન છે. સમજાણું કાંઈ એના પુણ્યના ફળમાં લગ જામું એ તો વિકલ વરાગ છે. હા હા અહીં તો બે વાત સિદ્ધ કરવી છે કે મોક્ષનું કારણ આ એક જ છે અને શાસ્ત્ર ને મંત્ર નહીં એમ. હે હા 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 એનું નામ સમ્યક એકાંત મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. ભગવાને મોક્ષ માર્ગ ને નીચેનું એમ નથી. विषय कषायादि पर पदार्थों से मन को रोककर विषय कषाय शब्द लोग एम समझे कि आप विषय એટલે ભોગ ને બહારના એ વિષય શબ્દ પર પદાર્થ નો લક્ષ્ય બધો વિષય છે. હા 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 ભગવાન અતિન્દ્રિય સ્વરૂપ છે આત્મા એને ઇન્દ્રિયના વિષય તરફથી દૂર કરી. હા હા यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.